દિલીપભાઈ, કાલે બિપિન ગોતા સાથે આપની મુલાકાત થઈ હતી. ના, બિપિનભાઈ એ મારી ચેમ્બરમાં આવ્યા હતા જી. અને હું પ્રમુખ છું, એવું પ્રમુખ છે. દિલીપભાઈ, અગાઉ જે ઇફકો મેટર હતી અને એમાં બિપિનભાઈ પણ ચૂંટણી લડ્યા હતા, એ મામલે સમાધાન થઈ ગયું એવું માની લેવાય? સાંભળી લો. સમાધાનનો સવાલ વિવાદ હોય, વાદ હોય તો સમાધાન ને. એ તો જે દિવસે ચૂંટણીનું પરિણામ આવ્યું એ જ દિવસે અમે બંને બેઠા હતા. દિલીપભાઈ, તમારા માટે અગાઉ એક સ્ટેટમેન્ટ પણ એમને તમારા વિરોધમાં આપ્યું હતું. મારા વિરુદ્ધ કોઈ સ્ટેટમેન્ટ આપે એવું માનતો નથી. જયેશ રાદડિયા જયારે ચૂંટણી લડ્યા ત્યારે તમે એકલા જ જયેશભાઈની સાથે હતા. જયેશભાઈને જે મતમાં હું એકલો હતો, હું તો મતનો અધિકારી જ નહોતો. એને મત મળ્યા ક્યાંથી હોય? મહાભારતમાં મતનો અધિકારી જ નહોતો. મારે મત દેવાનો અધિકાર જ નહોતો. કૃષ્ણ યુદ્ધ નતા લડતા પણ કૃષ્ણ એની સાથે હતા. દિલીપભાઈ, કાલે સહકારી સેક્ટરના આગેવાન બિપિન ગોતા સાથે આપની મુલાકાત થઈ હતી. એમને આપ મળવા ગયા હતા, શુભેચ્છાઓ આપવા ગયા હતા. શું વાતચીતો થઈ સહકારને લઈને? એક તો કાલે જ મળવા ગયો હતો અને શુભેચ્છા આપવા ગયો હતો. એ માહિતી જ્યાંથી મળી હોય ત્યારથી છે. ગુજકો મહોત્સવનો હું પ્રમુખ છું અને એવું પ્રમુખ છે. એટલે અમે અવારનવાર નહીં, રોજિંદા જયારે ફ્રી હોય ત્યારે મળીએ છીએ, બેસીએ છીએ. પરંતુ ગઈકાલે જયારે હું આવ્યો ત્યારે બિપિનભાઈ આવી ગયા હતા. એના સમાચાર મળ્યા, હું આવ્યો એટલે મારી ચેમ્બરમાં આવ્યા. એટલે મેં એને મુખ્ય આપીને ક્રિપ્ટોના ડાયરેક્ટર તરીકે બિલ રીપ, ગુજકો મહોત્સવના પ્રતિનિધિ તરીકે ચૂંટાણા, એનો આનંદ વ્યક્ત કર્યો અને અભિનંદન આપ્યા. કારણ કે એ પ્રતિનિધિ તો ગુજકો મહોત્સવના પ્રતિનિધિ તરીકે ક્રિપ્ટોમાં મેં જ એનો પ્રસ્તાવ મૂક્યો હતો અને મોકલ્યા હતા. જી. એને ખુશી વ્યક્ત કરી, એથી વિશેષ કશું નહોતું. દિલીપભાઈ, અગાઉ જે ઇફકો મેટર હતી અને એમાં બિપિનભાઈ પણ ચૂંટણી લડ્યા હતા, એ મામલે સમાધાન થઈ ગયું એવું માની લેવાય? સમાધાનનો સવાલ વિવાદ હોય, વાદ હોય તો સમાધાન ને. એ તો જે દિવસે ચૂંટણીનું પરિણામ આવ્યું એ જ દિવસે અમે બંને બેઠા હતા. એ જ દિવસે કે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, આપણે સાથે મળીને ગુજકો મહોત્સવને આગળ લઈ જવા માટે કામ કરવાનું છે. અમે સાથે બેસીને કામ કરીને રેકોર્ડ કર્યો. આ વર્ષે અમે છેલ્લા 25 વર્ષમાં અમારા સમયગાળા સિવાયનો જેટલો નફો થયો હોય એટલો જ નફો અમે આ એક વર્ષમાં કરવાના છીએ. અમે સાથે મળીને આખું બોર્ડ જે રીતે કામ કર્યા છીએ, એટલે ચૂંટણી પતી ગઈ, વાત પતી ગઈ. અમારા મનમાં કઈ છે જ નહીં. દિલીપભાઈ, તમારા માટે અગાઉ એક સ્ટેટમેન્ટ પણ એમને તમારા વિરોધમાં આપ્યું હતું. મારા વિરુદ્ધ કોઈ સ્ટેટમેન્ટ આપે એવું માનતો નથી. જયેશ રાદડિયા જયારે ચૂંટણી લડ્યા ત્યારે તમે એકલા જ જયેશભાઈની સાથે હતા. જયેશભાઈને જે મતમાં હું એકલો હતો, હું તો મતનો અધિકારી જ નહોતો. એમાં તો એને મત મળ્યા ક્યાંથી હોય? મતનો અધિકારી જ નહોતો. મારે મત દેવાનો અધિકાર જ નહોતો. એમાં મારું ક્ષેત્ર જ જુદું હતું. મહાભારતમાં કૃષ્ણ યુદ્ધ નતા લડતા પણ કૃષ્ણ એની સાથે હતા, એનો વિજય થયો હતો. મતદારો એની સાથે છે. તમે વિધાનસભા જીત્યા હોત અને તો વધારે ગમત એમ, એવું એમને નિવેદન આપ્યું હતું જે તે સમયે તમારા. હા, તો એ મારા પ્રત્યેનો પ્રેમ કહેવાય, મારો વિરોધ ન કહેવાય. મેં એનો આભાર પણ માન્યો હતો કે તમે મારી ચિંતા કરી, તમારો આભાર. રૂબરૂ મળીને બહુ ચર્ચા કરીએ. જી. એ તો બે એક જ ઓફિસમાં બેસીએ છીએ. તો દિલીપભાઈ, હવે મેન્ડેટ પ્રથા બંધ એવું માની લેવું ખરું? એ તો પાર્ટીનો અધિકાર છે. નહીં, પાર્ટી છે ખરી કે તમે કહેતા હતા કે ભાઈ મેન્ડેટ ના હોવા જોઈએ, સહકારમાં લોકો આગળ હોવા જોઈએ. સાંભળી લો, એ ગેરસમજણ છે, ગેરસમજણ છે. મેન્ડેટ ન હોવો જોઈએ એવું મારું નિવેદન તમે મને હોય તો દેખાડજો. મેં એવું કીધું હોય, મેન્ડેટ એ કાયદાની જોગવાઈ છે. લોકસભા કે ધારાસભામાં કે જિલ્લા પંચાયત કે પાલિકામાં કે કોર્પોરેશન મેન્ડેટનો ભંગ થાય તો એનું સભ્યપદ રદ થાય. આ કાયદાની જોગવાઈઓ છે. કોઓપરેટિવ એક્ટમાં આ જોગવાઈ નથી. મારું નિવેદન આ પ્રકારનું હોય છે. એનો અર્થ જે પછી કરવાની થઈ શકે. જી. તો શુભેચ્છાઓ આપી આવ્યા ને બિપિનભાઈ? ના, બિપિનભાઈ એ મારી ચેમ્બરમાં આવ્યા હતા.
જી અને હું પ્રમુખ છું, એવું પ્રમુખ છે, અને હું એને ત્યાં જાઉં એમાં કોઈક અજુગતું મને ન લાગે. પણ એ ગઈકાલે જ મારી ચેમ્બરમાં આવ્યા હતા પ્રમુખ તરીકે, કે ઉપપ્રમુખ તરીકે અમે બે સાથે મળીને સંસ્થાનું કામ કરતા હોઈએ, તો મારું મળવાનું રેગ્યુલર હોય છે.